જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ્ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ કંઠપાઠ અને સત સુભાષિત કંઠપાઠની સમીક્ષા બેઠક યોજાઈ હતી। વર્તમાન સમયમાં લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળતા જાય છે। આપણી દેવવાણી એટલે કે મુખ્ય ભાષા સંસ્કૃત વિસરાતી જાય છે। માટે બાળકોને અને મોટેરાઓને સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરુચિ કેળવાય અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ્ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ કંઠપાઠ અને સત સુભાષિત કંઠપાઠ યોજનાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાની શ્રીમદ ભગવદ્ ગીતા યોજના અને સુભાષિત કંઠપાઠ યોજનાઓમાં ભાગ લેનાર તમામ તાલુકાઓમાં નક્કી થયેલા સમીક્ષા કેન્દ્રો પર ઉપસ્થિત રહ્યા હતા। જેમાં જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય, વધલી, બેસણ માટે જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ જૂનાગઢ, શ્રીનાથજી પાર્ક, ઝાંઝડા ગામ જૂનાગઢમાં આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો। વિસાવદર તાલુકા માટે સરકારી હાઈસ્કૂલ બસ સ્ટેન્ડ પાછળ વિસાવદરમાં તેમજ કેશોદ, માળિયાહાટીના માંગરોળ, મેંદરડા તાલુકાઓ માટે શ્રી ડીડેલાણી વિદ્યાલય, આંબાવાડી કાપડ બજાર કેશોદમાં આયોજિત કરવામાં આવેલ હતો। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સંસ્કૃત ભાષાના વિષય અને સંવર્ધન અને ગૌરવ વધારવાના ઉમદા હેતુ સાથે શ્રીમદ ભાગવત ગીતા યોજના અને સત સુભાષિત કંઠપાઠ યોજના કાર્યરત કરવામાં આવી છે। જેમાં સમગ્ર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આગામી સમયમાં ગીતા જયંતીમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ પ્રોગ્રામના જિલ્લા નોડલ ઓફિસર કોકિલાબેન ઉધાડ અને સહ નોડલ ઓફિસર ડોક્ટર સુરેશભાઈ મેવાડાએ જહેમત ઉઠાવી હતી।